of vector space. Now, definition of vector space is this: V be a non-empty set means ઓછામાં ઓછો એક એલિમેન્ટ V માં હોવો જોઈએ, at least one element in this V, capital V. If binary operation, vector addition and scalar multiplication means addition, કોઈ પણ બે વેક્ટર લ્યો એનું એડિશન અને સ્કેલર મલ્ટિપ્લિકેશન એટલે alpha V, જ્યાં V vector and alpha is scalar, which defines on V satisfy following property, then V is called vector space or real vector space for એટલે બધા સ્કેલર for each alpha beta belongs to R and any x bar y bar and j bar belongs to V. means ત્રણ વેક્ટર લીધા કોઈ પણ આર્બિટરી and સ્કેલર લીધા each scalar alpha beta belongs to R. એટલે આ પ્રોપર્ટી સેટિસ્ફાય થાય તો એને કહેવાય વેક્ટર સ્પેસ, જેમાં પહેલી પ્રોપર્ટી કોઈ પણ બે વેક્ટર લઈ આર્બિટરી V માંથી, કેપિટલ V ગમે તે હોઈ શકે, ધારો કે R હોય તો R માંથી કોઈ પણ બે એલિમેન્ટ લઈ, ધારો કે 1 and 1.2 લઈ તો એ શું થાય 2.2 એ R માં આવે તો પહેલી પ્રોપર્ટી સેટિસ્ફાય R માટે થાય છે એમ કહેવાય. તો કોઈ પણ બે એલિમેન્ટ લઈ વેક્ટર સ્પેસના એનો જો સમ વેક્ટર સ્પેસમાં આવતો હોય તો ફર્સ્ટ પ્રોપર્ટી ઇઝ સેટિસ્ફાઈડ એમ કહેવાય. સેકન્ડ પ્રોપર્ટી x પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ વાય બાર પ્લસ એક્સ બાર. અચ્છા, પહેલી પ્રોપર્ટીને કહેવાય ક્લોઝર પ્રોપર્ટી ફોર વેક્ટર એડિશન. એટલે ક્લોઝ અંડર વેક્ટર એડિશન એવો શબ્દ આવે તો સમજવું કે કોઈ પણ બે વેક્ટરનો સમ એ વેક્ટર સ્પેસમાં આવે છે. અને આને કહેવાય કોમ્યુટેટિવ x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ એક્સ. આને કહેવાય કોમ્યુટેટિવ પ્રોપર્ટી અથવા અબેલિયન. કોમ્યુટેટિવ પ્રોપર્ટી એટલે ધારો કે V કેપિટલ V બરાબર R હોય અને x બરાબર લઈ આપણે 5 અને y બરાબર લઈ 2.1 તો આનો સમ શું થાય 7.1. તો પહેલાં 5 લીધું પછી 2.1, હવે પહેલાં 2.1 લઈ અને પછી 5 લઈ તો પણ 7.1 જ આવે આરમાં. તો સેકન્ડ પ્રોપર્ટી સેટિસ્ફાય થાય છે રિયલ લાઇન આર માટે. થર્ડ પ્રોપર્ટી ઇઝ એસોસિએટિવ અંડર એડિશન. એટલે પહેલાં વાય બાર પ્લસ ઝેડ બારનું આપણે એડિશન કરી અને ત્યાર પછી એમાં એક્સ બાર એડ કરી. એ કેના બરાબર છે? એક્સ બાર પર વાય બારનું એડિશન કરી એના પછી ઝેડ બાર એમાં પાછળથી એડ કરી. તો એ બંને સેમ છે, જે આર માટે થશે, રિયલ લાઇન આર માટે થશે. કેમ કે કોઈ પણ નંબર ઉપાડો આરમાંથી તો એમાં સેટિસ્ફાય થશે. નાવ ફોર્થ પ્રોપર્ટી ઇઝ ધેર એક્ઝિસ્ટ થીટા. એટલે એવો કોઈ થીટા મળે વીમાંથી કે સચ ધેટ એટલે કે એક્સ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ એસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય તો એને કહેવાય, થીટાને કહેવાય ઝીરો વેક્ટર. એટલે એક્ઝિસ્ટન્સ ઓફ ઝીરો વેક્ટર. ઝીરો વેક્ટર એટલે વીને વેક્ટર સ્પેસ થવા માટે આપણે કેટલી પ્રોપર્ટી જોઈ? પહેલી, કોઈ પણ બે વેક્ટરનો સમ એમાં આવવો જોઈએ, કોમ્યુટેટિવ થવો જોઈએ, એટલે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ એક્સ થવો જોઈએ, એસોસિએટિવ અંડર એડિશન થવો જોઈએ, એટલે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. એટલે એવો કોઈ નંબર મળવો જોઈએ કે એનું એડિશન કરો તો પણ એક્સ થાય વેક્ટર સાથે અને એ પણ પાછો કોમ્યુટેટિવ હોવો જોઈએ. એટલે આરમાં ઝીરો વેક્ટર શું હશે? આનો મતલબ શું થાય? આ ફોર ઈચ એક્સો બિલોંગ્સ ટુ આર. એટલે બધા એલિમેન્ટ માટે કોઈ એવો થીટા મળવો જોઈએ કે એક્સ પ્લસ અહીંયા શું મૂકું તો એક્સ આવે આરમાંથી તો એ ઝીરો હોય, એક્સ પ્લસ ઝીરો ઇઝ ઝીરો. એ રીતે ઝીરો પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય. તો આરનો ઝીરો વેક્ટર શું મળ્યો? ઝીરો. આરનો ઝીરો વેક્ટર
0 મળ્યો, v ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. એ રીતે હું z લઉં તો એનો પણ 0 વેક્ટર 0 મળે. તો એ રીતે બધા એલિમેન્ટ માટે આ રીતે ચેક કરવાનું. અહીંયા હું શું મૂકું તો એ પાછો x આવે, અને ઊંધી કન્ડિશન જોવો તો પહેલાં હું શું મૂકું તો x બાર બરાબર x બાર આવે. તો અહીંયા જે એલિમેન્ટ હોય એને કહેવાય 0 વેક્ટર. એટલે એવો કોઈ વેક્ટર મળવો જોઈએ જે બધા માટે સાચો હોય. હવે પાંચમી પ્રોપર્ટી, તો ફોર each x bar belongs to v there exists minus x bar belongs to v such that x plus કૌંસમાં minus x bar is equal to minus x bar plus x bar is equal to 0 વેક્ટર. થીટા મીન્સ 0 વેક્ટર. એટલે આનો મતલબ શું થાય, બધા વેક્ટર માટે કોઈ એવો એડિટિવ ઇન્વર્સ મળવો જોઈએ કે x પ્લસ માઇનસ એક્સ બાર, એટલે માઇનસ એક્સ બાર પર ધારો કે y લઈ લ્યો તો y ને કહેવાય ઇન્વર્સ ઓફ x. તો અહીંયા y આવે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ y પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે બધા x માટે ધારો કે r ની જ વાત કરી તો r માંથી કોઈ એક વેક્ટર ઉપાડું x બાર પ્લસ અહીંયા હું શું મૂકું કે ઇઝ ઇક્વલ ટુ 0 આવે, તો માઇનસ એક્સ જ મૂકવો પડે. x બાર કેન્સલ તો 0. એને ઊંધી રીતે લખી તો અહીંયા હું શું મૂકું આગળ કે પ્લસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય, તો માઇનસ એક્સ બાર. તો એક્સ બારનો ઇન્વર્સ કહેવાય માઇનસ એક્સ બાર. તો આ થઈ પાંચમી પ્રોપર્ટી. 6 ઇઝ આલ્ફા સ્કેલર છે, એને હું આર માંથી લઉં. વેક્ટર સ્પેસ બરાબર આર હોય તો સ્કેલર આર માંથી જ લેવાય એવું જરૂરી નથી, એ આપેલું હોય એમાંથી લઈ શકે. વેક્ટર સ્પેસ ગમે તે હોઈ શકે. અને આને કહેવાય ફિલ્ડ, જેમાંથી સ્કેલર આપણે લઈ એને કહેવાય ફિલ્ડ. પણ આમાં વેક્ટર સ્પેસનો જ અભ્યાય છે એટલે ફિલ્ડમાં જાજુ ડીપમાં જતા નથી. એટલે સ્કેલર બધા ફિલ્ડમાંથી લેવાય, વેક્ટર સ્પેસ ઓવર ધ ફિલ્ડ હોય. તો આલ્ફા સ્કેલર છે ઇન્ટુ એક્સ બાર એ વીમાં આવો જોઈએ. એટલે ક્લોઝર અંડર ધ સ્કેલર મલ્ટિપ્લિકેશન. ગમે તે સ્કેલર ઉપાડો જે ફિલ્ડનો એલિમેન્ટ હોય ઇન્ટુ એક્સ બાર કરો જે વેક્ટર સ્પેસનો એલિમેન્ટ હોય, તો એ વરી પાછો વેક્ટર સ્પેસમાં આવવો જોઈએ. તો ક્લોઝર અંડર સ્કેલર મલ્ટિપ્લિકેશન કહેવાય. 7th પ્રોપર્ટી, આલ્ફા ઇન્ટુ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ, જે અંદર મલ્ટીપ્લાય કરી એ જ છે આલ્ફા એક્સ પ્લસ આલ્ફા વાય, એ સેટિસ્ફાય થવું જોઈએ. 8મી પ્રોપર્ટી, આલ્ફા પ્લસ બીટા એક્સ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ પ્લસ બીટા વાય. આમાં એવું છે એક્સ અંદર મલ્ટીપ્લાય કરો તો આ એ પણ સેટિસ્ફાય થવું જોઈએ. એટલે આર માટે આ બધી સેટિસ્ફાય થાય. એટલે તમને લાગતું હશે આ તો થાય જ એમ, પણ આર માટે બધી આમાં સેટિસ્ફાય થશે, કેમ કે આર ઇઝ વેક્ટર સ્પેસ ઓવર આર. એટલે રિયલ લાઇન આર એ વેક્ટર સ્પેસ છે ઓવર ધ ફિલ્ડ આર. 9મી પ્રોપર્ટી, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ, એટલે પહેલાં આલ્ફા બીટાનું મલ્ટિપ્લિકેશન કરો પછી એમાં એક્સ બાર મલ્ટીપ્લાય કરો. એ કેના બરાબર છે, પહેલાં બીટા એક્સનું મલ્ટીપ્લાય કરો પછી એમાં આલ્ફા મલ્ટીપ્લાય કરો. 10મી પ્રોપર્ટી, 1 ઇન્ટુ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર થવું જોઈએ. તો આ 10 પ્રોપર્ટી સેટિસ્ફાય થાય તો એને કહેવાય વેક્ટર સ્પેસ કોઈ પણ વી માટે. તો એને એક્ઝામ્પલ જોઈ પછી આપણે થોડીક એની પ્રોપર્ટી જોશું. પહેલાં એક્ઝામ્પલ જોઈ લઈએ પછી આ પ્રોપર્ટી અને એની પ્રૂફ જોશું. સો એક્ઝામ્પલ 1 ઇઝ ધીસ, ચેક વેધર વી ઇઝ વેક્ટર સ્પેસ ઓર નોટ, વેર વી ઇઝ ઇક્વલ ટુ આપેલું છે આ સેટને વંચાય વી ઇઝ ઇક્વલ ટુ ઓલ ધોસ એક્સ વાય સચ ધેટ, ઉભા લીટાને કહેવાય સચ ધેટ, કેમકે કોઈ સેટમાં સચ ધેટ આ રીતે દર્શાવાય અથવા બે ડોટ, સચ ધેટ એક્સ વાય બિલોંગ્સ ટુ આર. એટલે એવા બધા સેટનો સમૂહ કે ઓપન ઇન્ટરવલ એક્સ વાય હોય, જેમાં એક્સ આરમાંથી હોય અને વાય પણ આરમાંથી હોય. તો વી બરાબર આપણે આ સેટ આપેલો છે. એટલે બધા ઓપન સેટનું કલેક્શન, સેટ ઓફ ઓલ ઓપન સેટ્સ. તો એમાં એડિશન કઈ રીતે કરવું છે એ આપણે આપેલું છે. તો ફોર x1 y1 આમાં કેવા એલિમેન્ટ હોય તો આ લઈ શકીએ આવા
x1 y1, x2 y2 બિલોંગ્સ ટુ v, તો એનું એડિશન કઈ રીતે આપેલું છે? એટલે આપેલું છે આપણે એડિશન આ રીતે કરવાનું. કોઈ પણ બે એલિમેન્ટ લઈ, ધારો કે પહેલાં એડિશન સમજી લઈ, પછી આંકડાકીય રીતે સમજાવું. એડિશન આપેલું છે x1, y1 પ્લસ x2, y2 ઇઝ ઇક્વલ ટુ, આ પહેલો જે સેટ હોય, પહેલાં જે સેટ લીધો હોય એ જ આન્સર આવે. એટલે ધારો કે x1 y1 બરાબર 1 થી 2 લઉં, પ્લસ x2 y2 બરાબર એ પણ 1 થી 2 જ લઉં, તો એનો સમ આવે 1 થી 2. કેમ કે આપણે એડિશન કરવાનું કઈ રીતે કીધું છે? પહેલાં તમે જે સેટ લ્યો એ જ આન્સરમાં આવે. પછી અહીંયા ગમે તે સેટ હોય, અહીંયા 2 થી 3 લ્યો તો પણ 1 થી 2 જ આવે, 3 થી 4 લ્યો તો પણ 1 થી 2 જ આવે. કેમ કે એ રીતે આપણે એડિશન કરવાનું કીધું છે. એટલે આ રીતે એક વેક્ટર સ્પેસ બનાવી અને ચેક કરવાનું કીધું કે વેક્ટર સ્પેસ થાય છે કે નહીં. અને મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરવાનું? તો એ તો નોર્મલ જ છે. ફોર આલ્ફા બિલોંગ્સ ટુ આર, આલ્ફા ઇન્ટુ x1 y1 ઇઝ ઇક્વલ ટુ, આલ્ફા અંદર મલ્ટીપ્લાય થાય જ છે, તો સિમ્પલ છે, આલ્ફા x1, આલ્ફા y1. તો આપણે ચેક કરવાનું છે કે આ એડિશનમાં અને આ મલ્ટિપ્લિકેશનમાં વી સેટ વેક્ટર સ્પેસ થાય છે કે નહીં, એ ચેક કરવાનું છે. તો આરના એલિમેન્ટ છે, તો આપણે આરમાં 1,4 આવે, ઓપન સેટ 1,4. કેમ કે 1 બિલોંગ્સ ટુ આર એન્ડ 4 બિલોંગ્સ ટુ આર, તો યુ કેન ટેક u bar is equal to 1,4. એન્ડ સિમિલરલી v bar is 4,5. તો એડિશન કઈ રીતે થાય? 1,4, 4,5. તો પહેલા એલિમેન્ટ કયો છે 1,4, તો એનું એડિશન શું આવે? 1. તો u પ્લસ v bar is equal to 1,4 અને v bar પ્લસ u bar કરી, તો v bar ની વેલ્યુ શું લીધી? 4,5 એન્ડ u bar ની શું લીધી? 1,4. તો પહેલા કયો એલિમેન્ટ છે 4,5, તો આન્સરમાં શું આવે? એનો સમ 4,5. તો શું મળ્યું? u પ્લસ v બાર એ મળ્યું 1,4, ઓપન સેટ 1 થી 4. અને ઊંધું લીધું v પ્લસ u, એને મળ્યું 4 થી 5. તો બંને ઇક્વલ નથી, તો વેક્ટર સ્પેસની કઈ પ્રોપર્ટી? એક પ્રોપર્ટી સેટિસ્ફાય ન થાય. વેક્ટર સ્પેસ થવા માટે 10 પ્રોપર્ટી સેટિસ્ફાય થવી જોઈએ. અને વેક્ટર સ્પેસ ન બતાવવું હોય તો કોઈ પણ એક પ્રોપર્ટી સેટિસ્ફાય ન થતી હોય તો એને કહેવાય ન કહેવાય નોટ વેક્ટર સ્પેસ. તો વેક્ટર સ્પેસની કોમ્યુટેટિવ પ્રોપર્ટી જે સેકન્ડ પ્રોપર્ટી હતી એ સેટિસ્ફાય થઈ નહીં. તો ફ્રોમ ઇક્વેશન 1 and 2 u plus v is not equal to v plus u, therefore v is not vector space. એટલે વેક્ટર સ્પેસ ન થાય એવું એક્ઝામ્પલ જોયો આપણે. ફરીથી કઈ રીતે ડિફાઇન કર્યો હતો? v is equal to all those open interval such that end points belongs to R, and sum is defined as x1, y1 plus x2, y2 is equal to x1, y1, and multiplication are defined as, so this one is not commutative, so it is not a vector space. Now example 2 is this: v is equal to r2 એટલે r cross r, જેમાં કેવા પ્રકારના એલિમેન્ટ હોય? x, y પ્રકારના, જ્યાં x belongs to r and y belongs to પણ r. તો પહેલો એલિમેન્ટ આમાંથી હોય અને સેકન્ડ એલિમેન્ટ સેકન્ડમાંથી હોય, એટલે આ પ્રકારના એલિમેન્ટ હોય. તો કેપિટલ V બરાબર r2 લીધું એન્ડ 4 એની ટુ એલિમેન્ટ બિલોંગ્સ ટુ v, એટલે આ પ્રકારના એલિમેન્ટ હોય તો આ x, y and z, w લઈ શકી, એન્ડ આલ્ફા બિલોંગ્સ ટુ r. તો સમ કઈ રીતે ડિફાઇન થાય? x, y પ્લસ z પ્લસ w, એ આ રીતે ડિફાઇન કરીને આપેલો છે, એટલે આ રીતે સમ કરવાનો. x, y પ્લસ z પ્લસ w, એટલે સમજો સમ કઈ રીતે ડિફાઇન કર્યો છે. આનો પહેલો એલિમેન્ટ લીધો, આનો પહેલો એલિમેન્ટ લીધો, એનો સમ કર્યો, કોમા આનો સેકન્ડ એલિમેન્ટ અને આનો સેકન્ડ એલિમેન્ટ, એનો સમ કર્યો. તો આ રીતે સમ ડિફાઇન કર્યો. અને આ રીતે મલ્ટિપ્લિકેશન આલ્ફા
એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ, એટલે આલ્ફા પહેલામાં જ મલ્ટીપ્લાય થાય, બીજામાં થતો નથી. એટલે આ રીતે ડિફાઇન કરીને આપેલું છે અને આનો યુઝ કરવાનો અને ચેક કરો વેક્ટર સ્પેસ થાય છે કે નહીં. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 લઉં, કેમ કે આલ્ફા બિલોંગ્સ ટુ આર છે તો 1 લઈ શકી, અને બીટા ઇઝ ઇક્વલ ટુ 2 લઉં, બીટા પણ આરનો એલિમેન્ટ છે તો 2 લઈ શકી. અહીંયા આપેલું છે આલ્ફા બિલોંગ્સ ટુ આર, એટલે સ્કેલર તમારે આરમાંથી જ લેવાના છે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ બીટા ઇઝ ઇક્વલ ટુ 2 લઈ શકી. અને એક્સ બાર એટલે વેક્ટર ફ્રોમ વેક્ટર સ્પેસ, એટલે એક્સ બાર બિલોંગ્સ ટુ વી, પણ વી ઇઝ ઇક્વલ ટુ R2 આપેલું છે તો 4,5 લઈ શકી. ખોટું પાડવા માટે આ એક્ઝામ્પલ લઈ છે. તમને એવું કંઈ લાગે કે વેક્ટર સ્પેસ થાય એમ નથી તો તમે ફિક્સ એક્ઝામ્પલ લઈને ખોટું પાડી શકો, એટલા માટે આંકડાકીય લીધા. બાકી પ્રૂવ કરવા માટે 10 પ્રોપર્ટી સેટિસ્ફાય થવી જોઈએ, જે આપણે આગળ કરશું જ. તો પહેલાં વેક્ટર સ્પેસ નથી થતા એવા એક્ઝામ્પલ થોડાક જોઈ લઈએ. તો આ એક પ્રોપર્ટી હતી, આલ્ફા પ્લસ બીટા એક્સ ઇઝ ઇક્વલ ટુ શું હતી, આલ્ફા એક્સ પ્લસ બીટા વાય. આ પ્રોપર્ટી ચેક કરી, આ બીટા એક્સ, આ પ્રોપર્ટી ચેક કરી કે સેટિસ્ફાય થાય છે કે નહીં. જ્યાં આપણે આલ્ફા બરાબર 1 લીધું, બીટા બરાબર 2 અને એક્સ બરાબર 4,5. ડાબી બાજુ સ્ટાર્ટ કરી જોઈ જમણી બાજુ સરખી આવે છે કે નહીં. તો ડાબી બાજુ શું છે, 1 + 2 × 4,5, 1 + 2 is 3 and 4,5 as it is. પણ મલ્ટિપ્લિકેશન કઈ રીતે આપેલું છે, પહેલા એલિમેન્ટમાં આલ્ફા મલ્ટીપ્લાય થાય, એટલે 4 × 12, 5 as it is. હવે ઊંધું ચેક કરી, જે જમણી બાજુ શું હતું, RHS પાર્ટ આલ્ફા એક્સ પ્લસ બીટા એક્સ, જે આલ્ફા બરાબર 1 એન્ડ એક્સ બાર બરાબર 4,5 + 2 4,5. પણ મલ્ટિપ્લિકેશન આ સ્કેલર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 લીધું છે, તો સ્કેલર 1 અને 4,5 મલ્ટિપ્લિકેશન કરતા 1 4માં મલ્ટીપ્લાય થાય, એટલે એઝ ઇટ ઇઝ રહેશે 4,5 એન્ડ 2 × 4,5, તો 2 4માં મલ્ટીપ્લાય થાય એટલે 8,5. હવે અહીંયા પાછું એડિશન આવ્યું. એડિશન ભાઈ તમને કીધું છે કઈ રીતે એડિશન કરવાનું, તો અહીંયા આપેલું છે એડિશન. પહેલા એલિમેન્ટનો સમ કરો, કોમા બીજા એલિમેન્ટનો સમ કરો. તો પહેલા એલિમેન્ટનો સમ કરો, 4 + 8 is 12 and 5 + 5 is 10, તો 12,10. તો ડાબી બાજુ શું મળી હતી, 12,5 અને જમણી બાજુ 12,10. ઇટ ઇઝ નોટ ઇક્વલ, કેમ કે બે ટપલ ક્યારે ઇક્વલ થાય, આ બંને ક્યારે ઇક્વલ થાય આપણે જોયું હતું. ક્યારે ઇક્વલ થાય, x1 = x2 and y1 = y2. તો 5 is not equal to 10, એ બંને સરખા તો નથી, તો આ પ્રોપર્ટી સેટિસ્ફાય થઈ નહીં, આને ઇક્વલ લખી શકાય નહીં. તો v = R2 is not વેક્ટર સ્પેસ. ક્યારે આ વેક્ટર સ્પેસ નથી, તો આ તમે એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન ડિફાઇન કરો તો, એટલે R2 ક્યારે વેક્ટર સ્પેસ નથી, જો આ એડિશન અને મલ્ટિપ્લિકેશન ડિફાઇન કર્યું છે તો. પણ તમે જાતે ટ્રાય કરી શકો કે R2 એ વેક્ટર સ્પેસ થાય છે કેમાં, આ અત્યારે ભૂલી જાઓ. આ એડિશન લ્યો અને મલ્ટિપ્લિકેશન આ લ્યો, આલ્ફા એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ કોમા આલ્ફા વાય. એડિશન આ લ્યો, પહેલા ટપલનો સમ કોમા બીજા ટપલનો સમ, એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન આ લ્યો, આલ્ફા એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ કોમા આલ્ફા વાય. તો આ તમે જાતે ચેક કરી શકો કે આ વેક્ટર સ્પેસ થશે. 10 પ્રોપર્ટી ચેક કરો કે વેક્ટર સ્પેસ થાય છે કે નહીં. એમાં આંકડા લેવાની જરૂર નથી, ઇન જનરલ ડાયરેક્ટ કરી શકો, કેમ કે કોઈ પણ બે એલિમેન્ટ લઈને કરવાનું ચેક કે આ વેક્ટર સ્પેસ થાય છે કે નહીં, કેમ કે આ થશે વેક્ટર સ્પેસ એટલા માટે. So our next example is જો અહીંયા જોઈ શકો છો,
Rn with the set of all order n એટલે n બરાબર 2 લઈ 3 લઈ 1 લઈ તો n ટપલ ઓફ રિયલ નંબર x બાર બરાબર શું હશે? આ હશે, કેમ કે Rn માંથી કેવો એલિમેન્ટ હોય? n ટપલ હોય એન્ડ y બાય Rn માંથી લઈ તો આ પ્રકારનો હોય, જેમાં સમ આ રીતે ડિફાઇન કરો એટલે પહેલા એલિમેન્ટનો સમ, બીજા એલિમેન્ટનો સમ એન્ડ સો ઓન. અને સ્કેલર મલ્ટિપ્લિકેશન x બરાબર શું લીધું? x1, x2, xn એમાં આલ્ફા મલ્ટીપ્લાય કરું બંને બાજુ તો આ રીતે મલ્ટિપ્લિકેશન આપેલું છે એટલે આલ્ફા બધામાં મલ્ટીપ્લાય થાય. તો ધેન સો ધેટ Rn ઇઝ વેક્ટર સ્પેસ. અહીં n બરાબર 2 લઈને ટ્રાય કરો, n બરાબર 1 લઈને ટ્રાય કરો, એ રીતે જાતે ટ્રાય કરો. કઈ રીતે કરવાનો છે હિન્ટ આપી દઉં છું. વેક્ટર સ્પેસની ડેફિનેશન લ્યો. એમાં શું હતી વેક્ટર સ્પેસની ડેફિનેશન? એમાં v બરાબર મારે લેવાનો છે R2 માટે ટ્રાય કરો, આ તમારું હોમવર્ક. v બરાબર R2 માટે ટ્રાય કરો. કોઈ પણ બે એલિમેન્ટ ઉપાડો. R2 માં કેવા એલિમેન્ટ હોય? તો x1, y1 પ્રકારના કોઈ પણ બે એલિમેન્ટ લેવાના, એટલે મેં લીધા x1, y1. સેકન્ડ એલિમેન્ટ લઈશ x2, y2. તો ફર્સ્ટ પ્રોપર્ટી બતાવી હોય x પ્લસ y બાર બિલોંગ્સ ટુ v. આપણો x બાર છે આ અને y બાર છે સેકન્ડ એલિમેન્ટ. તો x બાર પ્લસ y બાર શું થાય? આ બંનેનો સમ થાય, બંને વેક્ટરનો. તો સમ કઈ રીતે કરવાનો છે? પહેલા એલિમેન્ટનો સમ એટલે x1 પ્લસ x2 અને સેકન્ડ એલિમેન્ટનો સમ એટલે y1 પ્લસ y2. હવે આ x1 કેનો એલિમેન્ટ છે? R નો, અને x2 પણ R નો. તો એનો બંનેનો સમ કરી તો એ પણ R માં જ આવે, કેમ કે R ના ગમે તે બે એલિમેન્ટનો સમ એ R માં જ આવે. તો આ એલિમેન્ટ R નો થઈ ગયો. એ રીતે સિમિલરલી y1 પણ R નો એલિમેન્ટ છે અને y2 પણ R નો એલિમેન્ટ છે. તો y1 પ્લસ y2 એ પણ R માં જ આવે એટલે y1 પ્લસ y2 બિલોંગ્સ ટુ R. તો આ બંને એલિમેન્ટ R ના થઈ ગયા. તો ટપલ કેમાં આવશે? R2 માં, કેમ કે આ એલિમેન્ટ પણ R નો અને આ પણ R નો. તો x1 પ્લસ x2, y1 પ્લસ y2 બિલોંગ્સ ટુ R2 થયું. તો x પ્લસ y બાર એ પણ R2 માં જ આવ્યો. તો પહેલી પ્રોપર્ટી સેટિસ્ફાઈ છે એમ કહેવાય. સેકન્ડ પ્રોપર્ટી લેવી હોય તો પણ એ જ રીતે કરી શકો. x બાર બરાબર x1, y1 લ્યો પ્લસ y બાર બરાબર x2, y2 લ્યો. સમ કઈ રીતે ડિફાઇન કર્યો એ રીતે જ કરવાનો, જે રીતે આપેલો હોય. તો પહેલા એલિમેન્ટનો સમ કરો એ રીતે, કેમ કે આપેલો છે, અને સેકન્ડ એલિમેન્ટનો સમ કરો. તો x1 પ્લસ x2 કરું એ કેના બરાબર છે? રિયલ લાઇનમાં x2 પ્લસ x1 બરાબર છે. એટલે પહેલા ટપલને હું આ રીતે લખું તો એ બંને ઇક્વલ થાય, કેમ કે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ x2 પ્લસ x1. તેમાં આરમાં એ રીતે y2 પ્લસ y1 આ રીતે લખાય. તો આને હું હવે અલગ રીતે લખું તો x2, y2, કેમ કે સમ એ રીતે ડિફાઇન કર્યો તો આ રીતે લખી શકું. એન્ડ સેકન્ડ એલિમેન્ટ x1, y1. તો આ થયું y બાર અને આ x બાર. તો x બાર પ્લસ y બાર ઇઝ ઇક્વલ ટુ y બાર પ્લસ x બાર. આ રીતે જાતે ટ્રાય કરો. નેક્સ્ટ લેક્ચરમાં હું એને ગણાવી દઈશ. સો થેન્ક્સ ફોર વોચિંગ.